ઓકે, તો ગઈકાલે આપણે દરેક પ્રવાહીનું બાષ્પ દબાણ, એક પ્રવાહીનું બાષ્પ દબાણ સમજ્યા, બરાબર છે. એમાં કોઈને કઈ ક્વેશ્ચન છે? પ્રવાહીનું બાષ્પ દબાણ એ શું હોય અને કેવી રીતના વર્કઆઉટ થાય એ ખબર પડી ગઈ? આપણે ગઈકાલે જોયું એક પાત્રની અંદર, બંધ પાત્રની અંદર જો તમે પ્રવાહી લીધું હોય તો એના અમુક ઘટક કણો જે છે એ અહીંયા આગળ બાષ્પ રૂપે હોય. અહીંયા આગળ બાષ્પ કલા છે. આપણે જો એક બંધ પાત્રની અંદર પ્રવાહી લઈએ તો અહીંયા આગળ એની બાષ્પ કલા છે, બરાબર છે. બાષ્પ કલા અને અહીંયા આગળ પ્રવાહી સ્વરૂપે છે, બરાબર છે. અને આપણે કહીશું પ્રવાહી કલા. તો આ જે બાષ્પ અહીંયા આગળ સપાટી ઉપર દબાણ આપશે એને શું કહેવાય? એનું બાષ્પ દબાણ. બાષ્પ દબાણ, બરાબર છે. એને શું કહીશું આપણે? બાષ્પ દબાણ. અને આ બાષ્પ દબાણ જે છે એના માટે આપણે હવે આગળ જ્યારે જ્યારે આવશે ત્યારે આ શબ્દ વાપરીશું, બાષ્પ દબાણ, બરાબર છે. થોડુંક ઈઝી થઈ જાય, થોડુંક શોર્ટમાં પતે એટલા માટે. હવે દ્રાવણો જ્યારે બનતા હોય ત્યારે દ્રાવણોની અંદર બે પ્રકારના દ્રાવણો બનશે. આપણે હંમેશા અહીંયા આગળ ખાલી દ્વિઅંગી દ્રાવણની વાત કરશું, બરાબર છે. દ્વિઅંગી દ્રાવણો, બરાબર છે. દ્વિઅંગી દ્રાવણોની જ વાત કરશું. દ્વિઅંગી દ્રાવણો એટલે જેની અંદર બે જ પ્રકારના ઘટકો છે. બે કાં તો પ્રવાહી હશે, કાં તો એક પ્રવાહી અને એક ઘન હશે, બરાબર છે. પ્રવાહી અને વાયુને આપણે જોઈ ચૂક્યા. પ્રવાહી, વાયુ પ્રવાહીમાં ઓગળેલો હોય એનું બાષ્પ દબાણ અને એના આધારિત હેનરીનો નિયમ, હેનરીના નિયમ આધારિત પછી એના દાખલાઓ એ બધું આપણે જોઈ ચૂક્યા. હવે આપણે જઈએ છીએ પ્રવાહી અને ઘન પ્રવાહી તેની અંદર, બરાબર છે. આ આપણા કોર્સ પૂરતા 12મા ધોરણ પૂરતું આપણે ફક્ત અને ફક્ત દ્વિઅંગી દ્રાવણોની જ વાત કરવાની છે, બરાબર છે. તો હવે 11મા ધોરણમાં તમે રાઉલ્ટનો નિયમ ભણ્યા હતા કે કુલ પ્રેશર જે છે, કુલ દબાણ જે છે હંમેશા જે તે ઘટકના આંશિક દબાણો હોય એના સરવાળા બરાબર હોય. આવું તમે ભણ્યા હતા, બરાબર છે. 11મા ધોરણની અંદર આવી રીતે ભણ્યા હતા. તો અહીંયા આગળ જે દ્વિઅંગી દ્રાવણ આપણે લઈશું, બરાબર છે, એક બંધ પાત્રની અંદર. હવે એની અંદર અહીંયા આગળ તમે આ એક જે છે દ્રાવણ, બરાબર છે, એનું આપણે ઘટકનો જે છે એના માટે આપણે કલર કાળો વાપરીએ, બરાબર છે. અને એક બીજું પ્રવાહી લઈએ બીજા પાત્રની અંદર, બરાબર છે, જેની અંદર એના બાષ્પ માટે આપણે પીળો કલર. તો અહીંયા આગળ, બરાબર છે. તો આ બે પ્રવાહીઓ છે, પ્રવાહી 1 છે અને પ્રવાહી 2 છે. ઓકે, બે પ્રવાહીઓ છે. તો દરેક પ્રવાહી જે છે એનું પોતાનું આંશિક દબાણ જે છે, બાષ્પ દબાણ જે છે એ અલગ અલગ હશે. યસ, એટલું તો સિમ્પલ વસ્તુ છે, બરાબર છે. એનું કારણ શું છે? તો કે એને પરિબળ જે બાષ્પ દબાણ છે, જે તે પ્રવાહીના બાષ્પ દબાણ જે છે એને અસર કરતા પરિબળો કયા કયા આવશે? પહેલી વસ્તુ તો શું આવે? હંમેશા બાષ્પ દબાણની વાત આવે એટલે પહેલી વસ્તુ સૌથી અગત્યની શું આવે? તાપમાન. શું આવે? તાપમાન, બરાબર છે. બીજી વસ્તુ શું આવે? તો કે પ્રવાહીનો સ્વભાવ. આ સ્વભાવ શેના ઉપર આધાર રાખશે? કે એની અંદર પ્રવાહીના ઘટક કણો જે છે એની અંદરનું આંતર આણ્વીય આકર્ષણ બળ, ફોર્સિસ ઓફ એટ્રેક્શન, આપણે જોઈ ચૂક્યા છીએ વસ્તુ, બરાબર છે. તો એ વસ્તુ ખાસ યાદ રાખીશું. યસ, આટલું ક્લિયર થયું? તો પહેલું છે તાપમાન, બીજું છે સ્વભાવ અને ત્રીજું છે એનું ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ, બરાબર છે. એના આધારે પણ ફરક પડશે, બરાબર છે. આ ત્રણ મુખ્ય પરિબળો છે. આટલું ક્લિયર થયું? યસ, બરાબર છે, રાઈટ. તો આ ત્રણ વસ્તુને આધારે દરેક પ્રવાહીનું પોતાનું અલગથી એક બાષ્પ દબાણ અલગ હોય. તો
તો આપણે બાષ્પ દબાણ સમજવા માટે આ જે ઘટક કણોની સંખ્યા છે, હવે ઘટક કણોની સંખ્યાની વાત આવે મતલબ કે સાંદ્રતાની વાત આવે, સાંદ્રતાની વાત આવે તો હંમેશા આપણે શું કહીશું, એના માટે શબ્દ શું વાપરીશું, મોલ અંશ. બરાબર છે, મોલ અંશની અંદર જ વાત કરશું ઘણો ખરે કરીને. બરાબર, તો તમે જોઈ શકો છો કે પ્રવાહી એક જે છે એના 3 ઘટક કણો દેખાય છે અને પ્રવાહી 2 છે એના 2 જ ઘટક કણો દેખાય છે. બરાબર છે, યસ. આપણે ખાલી ઉદાહરણ સ્વરૂપે સમજીએ તો આ જે 2 ઉદાહરણ આપણે લઈએ છે, તો જો આના બાષ્પ સ્વરૂપે વધારે છે, આની બાષ્પ વધારે છે, બરાબર છે, તો મતલબ કે એનું ઉત્કલન બિંદુ એ કેવું હશે, ઓછું હશે કે વધારે હશે, ઉત્કલન બિંદુ ઊંચું હશે કે નીચું હશે, નીચું હોય તો જ એ જલ્દી વાયુ સ્વરૂપે ફેરવાશે. બરાબર છે, બરાબર છે, આટલું ખબર પડી ગઈ. અને જો જેટલી વરાળ એની મતલબ કે જેટલું એનું બાષ્પ દબાણ જે છે, જેટલી એની ઉત્કલન બિંદુ નીચું હશે મતલબ કે એટલી જલ્દી એ વાયુ સ્વરૂપે ફેરવાશે. અને જેટલું વાયુ સ્વરૂપે ફેરવાશે, કારણ કે વાયુ સ્વરૂપે આપણે ખબર છે કે બાષ્પ દબાણ જે છે એ સીધા કોના સમપ્રમાણમાં છે, કોના સમપ્રમાણમાં છે, સાંદ્રતાના એટલે કે મોલ અંશના. બરાબર છે, તો જેટલી આની સંખ્યા વધારે હશે એટલું એનું બાષ્પ દબાણ વધારે હશે. યસ, એગ્રી? આટલું ખબર પડી ગઈ, આ સંબંધ ખબર પડી ગઈ. આ સંબંધ, આ વાત જે છે ને આખી, આ તમે એકચ્યુઅલી 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો. પણ આપણે 11મા ધોરણની અંદર તમે કેવું શીખ્યા હતા, કેટલું શીખ્યા હતા, ક્યારે શીખ્યા હતા એની વાત નથી કરવી. બરાબર છે, તમને આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે ખરો મુદ્દો ચાલુ થાય છે. હવે ખરો મુદ્દો ચાલુ થાય છે કે જે છે કે દ્વિઅંગી દ્રાવણોમાં કે જ્યારે પ્રવાહી એક અને બે પ્રવાહી હોય તો એની અંદર બાષ્પ દબાણનો સંબંધ કેવો હોય, એના માટે ફ્રેન્ચ વૈજ્ઞાનિક રાઉલ્ટ, જે તમે 11મા ધોરણમાં પણ એના કામ વિશે ભણી ચૂક્યા છો. એને 11મા ધોરણમાં તમે જ્યારે દ્રવ્ય અવસ્થાઓમાં અને ખાસ કરીને વાયુઓ વિશે ભણતા હતા ત્યારે એનો બહુ ઉલ્લેખ આવતો હતો વારે વારે, રાઉલ્ટના નિયમો. બરાબર છે, તો એ રાઉલ્ટે આની ઉપર પણ કામ કર્યું છે અને એને આધારિત આપણે પ્રવાહીઓનું બાષ્પ દબાણ જે હોય, પ્રવાહી દ્રાવણની અંદર જ્યારે બાષ્પ દબાણ સર્જાય ત્યારે એનો સંબંધ કેવી રીતે કરી શકાય, કે એ જે સંબંધ છે એ પ્રવાહીનું બાષ્પ દબાણ અને પ્રવાહીના ઘટક અંશો એટલે કે મોલ અંશની સાથે કેવી રીતે સંબંધ જળવાય છે, કે એનો સંબંધ બને છે, એની વાત હવે આપણે ટેક્સ્ટબુક પ્રમાણે કરીએ. બરાબર છે, તો હવે આપણે ટેક્સ્ટબુકમાં જઈએ કે પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ એટલે કે વેપર પ્રેશર ઓફ લિક્વિડ સોલ્યુશન. બાષ્પ દબાણ માટેનો ઇંગ્લિશ શબ્દ છે વેપર પ્રેશર. બરાબર છે, ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. બરાબર છે, તો હવે આપણે એક વાત કરીએ કે અહીંયાનું ઉદાહરણ રૂપે આપ્યું છે કે એક પાત્રની અંદર આપણે સાથે સાથે અહીંયા આગળ પણ કરતા જઈએ. એક પાત્રની અંદર જે છે એ પ્રવાહી એક છે, બીજા પાત્રની અંદર પ્રવાહી 2 છે. તો ત્રીજું પાત્ર જે છે એની અંદર આપણે આ સમજવા માટે જ પાત્ર લઈએ છીએ. બરાબર છે, આટલું ક્લિયર થયું બધાને? આ પ્રવાહીની અંદર અહીંયા આગળ એના 2 અણુ બતાવ્યા હતા. બરાબર છે, અહીંયા આગળ પણ આપણે 2 બતાવી દઈએ. હોલ્ડ કરજો થોડીક વાર માટે. બરાબર છે, ઓકે. બરાબર છે, તો આ એક પ્રવાહી એક અહીંયા આગળ જે છે આપણી પાસે, બરાબર, અહીંયા આગળ પ્રવાહી એક છે, રાઈટ. અટકી જાય છે. ઓકે, તો આ 2 પ્રવાહીઓ છે, પ્રવાહી 1 છે અને આ પ્રવાહી 2 છે, કે જેને બધાની અંદર પાત્ર આપણે બંધ કરવાના છે. ખાસ તો એ યાદ રાખવાનું, બરાબર, પાત્ર બંધ હોવા જોઈએ. બરાબર, તો
તો આ એક પ્રવાહી જે છે એનું બાષ્પ દબાણ આપેલું છે આપણને, આપણી પાસે માની લઈએ કે એનું બાષ્પ દબાણ P1 છે, બરાબર છે, અને બીજું પ્રવાહી જે છે એનું બાષ્પ દબાણ P2 છે. ઓકે, આટલી વસ્તુ ખબર પડી ગઈ, P1 અને P2, બરાબર છે. યસ, તો આજે કુલ જે મળશે અહીંયા આગળ જ્યારે આ દ્રાવણ બન્યું, આપણે પ્રવાહી 1 અને પ્રવાહી 2 જે છે એનું આપણે બેઓને ભેગા કરી દીધા, પ્રવાહી 1 અને પ્રવાહી 2 ને દ્રાવણ બનાવી દીધા, ત્યારે જે કુલ પ્રેશર મળશે એ કેટલું હશે કે બેઓના સરવાળા છે, બરાબર છે. આટલું ક્લિયર થઈ ગયું? યસ, ઓકે. તો હવે રાઉલ્ટે શું સાબિત કર્યું? રાઉલ્ટે શું નિયમ આપ્યો કે જે તે પ્રવાહી માટે નિયત તાપમાન, તાપમાન તો હંમેશા કોન્સ્ટન્ટ કરી જ દેવાનું. જો ટેમ્પરેચર બદલાય તો વોલ્યુમ ચેન્જ થાય, વોલ્યુમ ચેન્જ થાય એટલે પ્રેશર ચેન્જ થાય, એટલે બધા પ્રશ્નો ઊભા થાય. એટલે આપણે ભૂલથી પણ ક્યાંય તાપમાન જે છે એને વેરિયેબલ રાખવાનો જ નહીં, નિયત તાપમાન, બરાબર છે. હંમેશા શું રાખવાનું? નિયત તાપમાને પ્રવાહીના ઘટક કણો, બરાબર છે, એનો જથ્થો અને એના આંશિક દબાણનો સંબંધ કેવી રીતે છે, એના આંશિક દબાણનો સંબંધ. એને શું સૂત્ર આપ્યું રાઉલ્ટે? રાઉલ્ટે સૂત્ર શું આપ્યું? P1 is directly proportional to x1. P1 is directly proportional to x1, બરાબર છે. x1 કોનો છે? તો કે આનો જે ઘટક કણ, આનો જે મોલ અંશ છે એના માટે શબ્દ વાપર્યો x1 અને આના મોલ અંશ માટે શબ્દ શું વાપર્યો છે? x2, બરાબર છે. યસ, તો P1 is directly proportional to x1 અને P1 હવે સમપ્રમાણ જે છે, હવે સમપ્રમાણને ખસેડવું હોય, આપણે એને ગણિતિક સ્વરૂપમાં મૂકવું હોય તો અહીંયા આગળ શું આવશે? સમપ્રમાણને ખસેડવા માટે શું વાપરવો પડે? કોઈ અચળાંક વાપરવો પડે, બરાબર છે. તો એ અચળાંક KH ક્યારે વપરાશે? જ્યારે એ વાયુ સ્વરૂપમાં હોય ત્યારે. અહીંયા આગળ તો પ્રવાહીની વાત છે, બરાબર છે. તો પ્રવાહી માટે એણે શબ્દ શું વાપર્યો? P10, બરાબર છે. તો આ P10 શું છે? તો કે જે શુદ્ધ પ્રવાહી છે, શુદ્ધ પ્રવાહી, બરાબર છે. શુદ્ધ પ્રવાહીનું જે દબાણ હોય, બાષ્પ દબાણ, શુદ્ધ પ્રવાહીનું બાષ્પ દબાણ એ થઈ ગયું P10. યસ, ક્લિયર આટલું? રાઈટ, ઓકે, ચાલુ રાખજો. તો ટેક્સ્ટ બુકમાં આપણે પાછા જઈએ અહીંયા આગળ. તો એને સંબંધ રાઉલ્ટનો નિયમ કહે છે અને એને શું કીધું છે કે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે, બાષ્પશીલ છે, બરાબર છે, મતલબ કે એની અંદરથી બાષ્પ બને છે. બેઉ દ્રાવણો એવા છે કે જેમાં બાષ્પ બને છે. દ્રાવણના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, બરાબર છે. દ્રાવણના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે સૂત્ર આપણને મળી ગયું, P1 = P10 x1, બરાબર છે, અને P2 = P20 x2 થઈ જશે એ જ રીતે. યસ, આ સમીકરણ 1 અને સમીકરણ 2 થઈ ગયા આપણી પાસે, બરાબર છે. તો હવે આપણે પાછા નોટબુકમાં જઈએ. તો કે P1 = P10 x1 થાય તો P2 = શું થશે? P20 x1, બરાબર છે. યસ, રાઈટ, સોરી x2, હા રહી ગયો આપવાનો. ઓકે, P20 x2, હું બીજા એક સ્ટુડન્ટને એડમિટ કરવાનો રહી ગયો. હવે રાઉલ્ટનો ઓરિજિનલ નિયમ શું છે કે કુલ દબાણ જે છે એ હંમેશા કેવું હોય? દરેક ઘટકના આંશિક દબાણના સરવાળા જેટલું. તો P1 બરાબર અને P2 બરાબર, P1 અને P2 ની કિંમત મૂકી દો. P1 ની કિંમત શું છે? P10 x1 પ્લસ P20 x2. હોલ્ડ ઓન સેકન્ડ. હા હા, એ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો રાઉલ્ટનો નિયમ, બરાબર છે. અને આપણે હમણાં આગળ જોયું પણ ખરા કે કુલ દબાણ કેટલું હશે? તો કે જે તે ઘટક અંશના મોલ જથ્થાના ગુણાકારના સરવાળા જેટલું. બધાનો સરવાળો થશે ને, P10 x1 પ્લસ P20 x2. કદાચ જો ત્રીજું હોય તો P20 x3 30 x3 થશે, બરાબર છે. પણ આપણે હમણાં વાત ખાલી બે જ દ્રાવણ પૂરતી રાખવાની છે, એટલે P10 x1 પ્લસ P20 x2, બરાબર છે. હવે મોલ અંશ છે x1 અને x2, બરાબર છે. હવે આપણને ખબર છે મોલ અંશ એ વસ્તુ કેવી છે તો કે જે તે ઘટકના મોલ અંશ હોય એમનો સરવાળો કરો એટલે કુલ મોલ અંશ મળી જાય, બરાબર છે. તો x1 અને x2 જેટલા પણ ઘટક અંશો છે મોલ અંશ, એ બધાનો સરવાળો કરો તો જવાબ હંમેશા કેટલો આવે? 1 જ આવે, બરાબર છે. તો x1
પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 1 છે. આ પણ આપણને ખબર છે કારણ કે મોલ અંશ છે, બરાબર છે. આપણે આ વસ્તુ આગળ જોઈ ચૂક્યા છે. મોલ અંશ છે એટલે સરવાળો હંમેશા એનો 1 જેટલો થાય. હવે ખ્યાલ આવ્યો કે મેં કેમ પેલા સાંદ્રતાના બધા સૂત્રો કરાવડાયા હતા. 11મા ધોરણનું બેઝિક અહીંયા આગળ કામમાં, બરાબર છે. 11મા ધોરણનું પહેલું ચેપ્ટર 12મા ધોરણના બીજા ચેપ્ટરમાં બહુ કામમાં, બરાબર છે. હંમેશા મોલ અંશનો કુલ સરવાળો હંમેશા 1 જ થાય, બરાબર છે. તો હવે આપણે x1 x2 1 થાય છે એનો ઉપયોગ કરીને બે અલગ અલગ શરત માટે કેવી રીતે જે કુલ દબાણ છે એ કોઈ એક દ્રાવણના મોલ અંશના સમપ્રમાણમાં છે એ જોઈશું, બરાબર છે. તો હવે અહીંયા આગળ P10x1 છે, બરાબર છે. તો અહીં આગળ તમને બોર્ડ ઉપર દેખાય છે એ પ્રમાણે કરીએ કે જો P2 is greater than P1 મતલબ કે દ્રાવણ 2 નું બાષ્પ દબાણ જે છે એ દ્રાવણ 1 ના બાષ્પ દબાણ કરતા વધારે છે, બરાબર છે. તો અહીંયા આગળ હવે આપણે જોઈએ કે કેસ 1 શરત 1 કેસ 1 જોઈએ આપણે. આ વસ્તુ ટેક્સ્ટબુકમાં નથી. ટેક્સ્ટબુકમાં અહીંયા આગળ આજે મેં બોર્ડ ઉપર લખ્યું છે ને એમાં ખાલી એક જ ભાગ છે, બીજો ભાગ નથી. તો આપણે અહીંયા આગળ ખાસ આ વસ્તુ જોવાની છે કે જો P2 is greater than P1 હોય, બરાબર છે. તો શું કરશું આપણે કે x1 જે છે એને આપણે x2 ના મતલબ કે મોલ અંશ ઘટક 1 નો જે મોલ અંશ છે એને ઘટક 2 ના મોલ અંશના સૂત્ર રૂપે બનાવી દઈશું, બરાબર છે. x1 ની જગ્યાએ આપણે શું મૂકી દઈશું x2 એટલે કે 1 - x2 થઈ જશે. આપણને ખબર છે કે કુલ દબાણ એ કેટલું છે P10 x1 P20 x2, બરાબર છે. હવે મારે સૂત્રમાં શું જોઈએ છે x2 સ્વરૂપે જોઈએ છે. હા 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 પણ જો બે દ્રાવણના મોલ અંશ ગણવા બેસીને આખી પ્રોસેસ કરીએ એની જગ્યાએ આ સાબિત કરે છે, આ સૂત્રની મદદથી આપણે સાબિત કરીએ છીએ કે જે કુલ દબાણ છે, બરાબર છે, કુલ દબાણ જે છે એ કોઈ એક ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં છે. હા એટલે હું સમજાવું કેમ આવે છે, હું સમજાવું આગળ આવશે. આ મેથેમેટિકલી પહેલા પ્રૂફ કરું અને પછી તમને એની ઇમ્પેક્ટ સમજાવું. તો x1 + x2 બરાબર 1 છે. આપણી પાસે છે આ સિમ્બોલ તો ખબર પડે ને બીકોઝ, બરાબર છે. તો આનો ઇમ્પ્લિકેશન શું થાય તો કે x1 બરાબર શું થાય 1 - x2 મળે, યસ. તો અહીંયા આગળ આપણે મૂકી દઈશું P10 અને x1 ની કિંમત મૂકી દઈએ 1 - x2 P20 x2, બરાબર છે. ઓકે તો P10 * 1 થાય, કૌંસ આપણે છોડી દઈએ તો બરાબર છે. એટલે કે P10 x2 P20 x2 મળશે, બરાબર છે. યસ આટલું તો ખબર પડી સૂત્ર છોડ્યા પછી, બરાબર છે. તો P1 ને આપણે એમનો એમ જ રાખીએ. આ બે ની અંદરથી આપણે શું કોમન કાઢીશું x2 કોમન કાઢી લઈએ, બરાબર છે. x2 કોમન કાઢી લઈએ તો આપણને શું મળે P20 - P10, યસ, બરાબર છે. જોઈ લો બોર્ડ ઉપર છે એ જ વસ્તુ અહીંયા આગળ છે, મેથ્સ છે, સિમ્પલ વસ્તુ છે, બરાબર છે. આનો મતલબ શું થાય, આ જે સૂત્ર મળ્યું કે કુલ દબાણ જે છે એ કોના સમપ્રમાણમાં છે તો કે ઘટક 2 ના મોલ અંશના સમપ્રમાણમાં છે. આનું કારણ શું, ચિરાગનો જે પ્રશ્ન છે કે કેમ આપણે આને બે રૂપે ફેરવીએ છીએ, તો જે બે દ્રાવણો જે છે એમાંથી કોઈ એક દ્રાવણ જે છે એનું બાષ્પ દબાણ બીજા કરતા કાં તો વધારે હશે કાં તો ઓછું હશે, બરાબર છે. જેનું બાષ્પ દબાણ વધારે છે મતલબ કે વધારે બાષ્પશીલ છે, બરાબર છે. મતલબ કે બાષ્પની જે આખી જે બાષ્પ રચના જે છે, આપણે આગળનું જે પિક્ચર જોયું આપણે અહીંયા મેં તમને ચિત્ર જોઈને બતાવ્યું, તો અહીંયા આગળ આ વિસ્તારની અંદર કોના ઘટક અંશ વધારે હશે તો કે જેની બાષ્પશીલતા વધારે છે એની, તો આપણે એના સમપ્રમાણમાં જ કરીએ એટલે બીજાની ગણતરી આપણે કરવાની જરૂર ના રહે, બરાબર છે. કારણ કે જે વસ્તુ વધારે હોય એને માપવી પણ સરળતા રહે, બરાબર છે. પ્રેક્ટિકલી આપણા માટે કયું ઈઝી થાય એની વાત. હવે સમજાઈ ગયું તને?
યસ એક્ઝેક્ટલી બરાબર છે અને આનો ફાયદો શું થાય કે જો અહીંયા આગળ આપણે સૂત્રમાં પહેલી જ શરત મૂકી દીધી કે P2 ઇઝ ગ્રેટર ધેન P1 બરાબર છે તો આ બાદબાકી અહીંયા આગળ સરળ પડે બાકી તો પછી ગણતરી કરવામાં પાછી ભૂલ પડશે જેમ કે કેસ 2 લઈએ આપણે કેસ 2 લઈએ જે તમને બોર્ડ પર છે હા 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 પણ એની અંદર પાછા કારણ કે એમાં જ્યારે n દ્રાવણો હશે ત્યારે તો એ પછી બહુ કોમ્પ્લિકેટેડ આપણા માટે પ્રોસેસ થાય કે તમે ભણશો જો તમે પ્યોર ફિઝિકલ કેમિસ્ટ્રી લો આગળ જતા પ્યોર કેમિસ્ટ્રી લો અને એમાં પણ ફિઝિકલ કેમિસ્ટ્રી લો તો એની અંદર આ બધી વસ્તુ આવશે આપણે આપણા 12મા ધોરણ પૂરતું 2 દ્રાવણની જ વાત છે અને બે બરાબર છે કેસ 2 માં શું છે કે P10 જે છે એ ગ્રેટર ધેન P20 છે બોર્ડ ઉપર છે તમે તમારી જાતે આ વસ્તુ આ સૂત્ર તારવવાનો ટ્રાય કરો તમારી જાતે નોટ પેન લઈને ચાલુ કરો બરાબર બોર્ડ ઉપર છે હું તમને હમણાં ચલો ટ્રાય કરો તમને આ સ્ટેપ ફાવે છે કે નહીં જોઈ લો જાતે બોર્ડ પર તમને દેખાતા હશે એકદમ ઈઝી છે સિમ્પલ મેથેમેટિક્સ છે જાતે ટ્રાય કરો ફટાફટ એક જ મિનિટ આપવામાં આવશે થોડીક ઉતાવળ રાખજો યસ ડન ઈઝી છે બરાબર છે એકદમ ઈઝી છે કે આપણને ખબર છે કે કેપિટલ P P10x1 P20x2 બરાબર છે હવે P10x1 જે છે એને એમને એમ જ રાખીશું અને P20 પણ એનું એ જ રહેશે ખાલી x2 ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો આપણે 1 - x1 મળી જાય હા આ રીતે આપણે આ કરીએ તો 1 - x2 કરી નાખીએ તો x1 ની જગ્યાએ x1 ની જગ્યાએ આ રીતે ક્લિયર રેડી તારો ક્વેશ્ચન પૂરો બરાબર છે તો આ બેને આપણે ભેગા કરી દઈએ તો P10 કોમન નીકળે અને મળે x1 માઈનસ x1 સોરી x1 કોમન નીકળશે x1 કોમન નીકળે તો P10 માઈનસ P20 પ્લસ બરાબર છે યસ રેડી તો હવે ઉપરનું આ જે ક્વેશ્ચન છે બરાબર છે આ જે સૂત્ર છે કુલ P અહીંયા આગળ આ સૂત્ર અને આ બીજું સૂત્ર એની અંદર જુઓ બરાબર છે આ સૂત્રની ઉપરથી આપણે શું સમજી શકીએ આ સૂત્રની અંદરથી આપણે શું સમજી શકીએ તો કે કુલ દબાણ જે છે એ કોઈ પણ એક ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં છે હા બરાબર છે કોઈ પણ એક ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હશે બરાબર છે જો P1 જે છે એ કોના સમપ્રમાણમાં છે ઘટક 2 ના અને જો આપણે બીજી રીતે જોઈએ તો એ ઘટક 1 ના સમપ્રમાણમાં થશે બરાબર છે એટલે કે કોઈ એક ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે કુલ દબાણ જે છે બરાબર છે અને કુલ દબાણ જે છે અહીં આગળ બીજી વસ્તુ શું સમજી શકાય કે આની અંદર જે મોલ અંશ જે છે x2 કોઈ એક ઘટકનો મોલ અંશ જે છે એની અંદર જે કંઈ વધારો ઘટાડો થશે એના ઉપર પણ આધારિત રાખે છે યસ બરાબર છે ક્લિયર આ ત્રણ વસ્તુ તમને સરસ રીતે સમજી લેવાય આની અંદરથી બરાબર છે આ સૂત્ર ઉપરથી ત્રણ વસ્તુ સમજવાની છે કે દ્રાવણ પરનું કુલ દબાણ એ કોઈ પણ એક ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં છે બરાબર છે બીજી વસ્તુ દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક 2 કુલ દબાણ ઘટક 1 ના મોલ અંશના વધારા પ્રમાણે ઘટે છે કે વધે છે કારણ કે x2 જે છે એ 1 - x1 થઈ શકે
ના, કોઈ એક જ ઘટક ના, બરાબર છે, કારણ કે હવે આપણે બીજાનો જે ઘટક હતો એનો આપણે ઇક્વેશન માંથી હમણાં કાઢી નાખ્યો છે અહીંયા, એટલે x2 ના પ્રમાણમાં જ એ વધઘટ થશે. અને ત્રીજી વસ્તુ શું છે કે શુદ્ધ ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ પર આધારિત કુલ બાષ્પ દબાણ ઘટક 1 ના કુલ બાષ્પ દબાણના સમપ્રમાણમાં વધે છે, બરાબર છે. તો આ ત્રણ એના ઉપરથી એના અર્થઘટન થાય, બરાબર છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ બધાને? થોડું રિપીટ કરું, હજી ત્રણે ત્રણ વસ્તુઓ હું તમને આ ફોટો પાડીને પણ મોકલી આપીશ દર્પણની બુકમાંથી. દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ કોઈ પણ એક ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે. દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક 2 ના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત થાય છે. આ ઇક્વેશન તમે જુઓ તો mx c પ્રમાણે થાય ઇક્વેશન, બરાબર છે. mx c જેવું ઇક્વેશન થશે, યસ, બરાબર છે, સીધી રેખાનું. અને ત્રીજી વસ્તુ, શુદ્ધ ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ પર આધારિત કુલ બાષ્પ દબાણ P2 P1 ઉપર પણ આધાર રાખે છે, તફાવત ઉપર આધાર રાખે છે. તો ઘટક 1 ના મોલ અંશના વધારે પ્રમાણે ઘટે કે વધે છે, કારણ કે m * x છે, યસ. હા, સૂત્રના આધાર સૂત્ર એક બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આવ્યો. P1 = P2 હોય તો એકનું એક જ દ્રાવણ થઈ ગયું, પછી તો એનો સરવાળો થઈ જાય ને બે. P1 અને P2 જો સેમ હોય તો મતલબ કે એ પણ દ્રાવણો સેમ જ થઈ ગયા, બરાબર છે. તો જે કુલ છે એનો સીધો સરવાળો, તો પછી આ ડાયરેક્ટ જ આવી જશે, ખાલી એના મોલ અંશના સમપ્રમાણમાં અને એના આંશિક દબાણના આધાર ઉપર આવી જશે. જો P1 અને P2 સેમ હોય તો આ તફાવત 0 થઈ જાય સીધો. ના, મોલ અંશ ઉપર તો આધારિત રાખશે જ ને, કારણ કે આપણો હેનરીનો નિયમ શું છે, જો શુદ્ધ દ્રાવણ હોય, જો શુદ્ધ હોય, બરાબર છે, અથવા તો શુદ્ધ દ્રાવણ નહીં, સોરી, અંદર વાયુ સ્વરૂપે જોડાયેલા છે, તો એ થયું ને કે જો P1 અને P2 સેમ હોય, બરાબર છે, તો એનું જે કુલ દબાણ છે એટલું જ એનું દબાણ રહેવાનું છે, એમાં કોઈ ફેરફાર થવાનો જ નથી. સમજ્યા કે નહીં તમે? સમજાવું તમને, એક જ મિનિટ. જો બેઉ દ્રાવણ 1 અને દ્રાવણ 2 P1 = P2 મતલબ કે દ્રાવણ સેમ જ છે, તો આની અંદર આ જે દ્રાવણ બનશે અહીંયા આગળ, આના જે ઘટક અંશો અહીંયા આગળ હશે એ જ પ્રમાણમાં સીધું એનું બાષ્પ દબાણ બનશે, મતલબ કે ફૂલ પ્રેશર જે છે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ x થઈ જશે. સિમ્પલ, યસ. એટલે રાઉટનો નિયમ જે છે P = P0 * x મળી ગયું, સિમ્પલ તમને ઇક્વેશન, બરાબર છે. એટલે જો ઘટક 1 અને 2 જો સરખા થઈ જાય તો મતલબ કે તો ઇક્વેશન જે છે એની જરૂર જ ના રહે, આ આપણો જે મૂળ સિદ્ધાંત છે એ જ સાચો સાબિત થઈ જાય. રેડી? યસ ચિરાગ, સમજાઈ ગયું ને? એટલે આજે સમીકરણ જે છે એનું શબ્દની અંદર અર્થઘટન, એના 3 વાક્યો જે છે એ તમારે યાદ રાખવાના, બરાબર છે. આ 3 વાક્યો જે છે એ ખાસ યાદ રાખવાના આવશે, બરાબર છે. યસ, આટલું ક્લિયર થયું બધાને? હું તમને એ ફોટો પાડીને મોકલી આપીશ ગ્રુપની અંદર, બરાબર છે. આ રહ્યા તમને ટેક્સ્ટ બુકની અંદર પણ આપેલા છે. કયું? હા, બાષ્પ દબાણ ને એ મેં સ્ક્રીનશોટ લઈને રાખ્યો છે પણ શેર કરવાનો રહી ગયો, આજે કરી દઈશ. સોલ્યુશન, હા, સોલ્યુશન રેડી છે, હું તમને આજે મોકલી દઈશ, હમણાં મોકલી દઉં, ચેપ્ટર પતે, સોરી, ક્લાસ પતે તો તરત મોકલી દઉં. હા, એ તો જો આ જે 3 જે તારણો જે છે આ રહ્યા, આ 3 આપેલા છે અહીંયા આગળ ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે, તમે આ 3 જે તારણો છે ને ખાસ યાદ રાખવાના, બરાબર છે. આ જ સમીકરણ ઉપરથી 3 તારણો કાઢેલા છે, આપણી પાસે રેડી છે. યસ, રેડી? તો ટેક્સ્ટ બુક ની અંદર આ ખાસ વસ્તુ નોટ કરી લેવાની અને આ તારણો ખાસ સમજવાના છે, બરાબર છે. પછી આપણે આ ગ્રાફ ઉપર જઈએ. થોડો ગ્રાફ તમને થોડો અલગ લાગશે, કાયમ આપણે જે ગ્રાફ જોયા છે એના કરતા થોડો અલગ ગ્રાફ છે, બરાબર છે. યસ, આવો ગ્રાફ આપણે પહેલા ક્યારેય જનરલી જોયો નથી, હે ને? પણ અહીંયા આગળ શું ધ્યાન રાખવાનું છે એ સમજજો, બરાબર છે. તો હમણાં જે પ્રશ્ન હતો કે જો બે દ્રાવણ સરખા થઈ જાય, બરાબર છે, તો આ સિમ્પલ એક જ ગ્રાફ મળશે જે આપણે હેનરીના નિયમ પ્રમાણે જોયો હતો, બરાબર છે. હવે અહીંયા આગળ શું કરવાનું છે કે ઘટક 2 દ્રાવણો છે, બરાબર છે, 2 દ્રાવણો છે, તો આપણે x1 એટલે કે દ્રાવણ 1 જે છે, દ્રાવણ 1 જે છે એના મોલ અંશ કે જ્યારે x1 = 1 હોય
અને x1 0 મોલ અંશ 0 થઈ ગયા મતલબ કે શું થયો મોલ અંશ 0 થઈ ગયા મતલબ શું થયો કે એ દ્રાવણ આપણે ખસેડી લીધું છે જો દ્રાવણ જ ખસેડી લીધું હશે તો એનું કોઈ દબાણ હોય દબાણ ના હોય અહીંયા આગળ y એક્સિસ ઉપર શું છે બાષ્પ દબાણ અને x એક્સિસ ઉપર શું છે મોલ અંશ બરાબર છે તો જ્યારે ખાલી દ્રાવણ એક હશે એક જ દ્રાવણ હશે બીજો કોઈ દ્રાવણ એની અંદર મિક્સ નથી કર્યો x2 બરાબર 0 છે સમજાય છે આ વસ્તુ ત્યારે કુલ દબાણ કેટલું હશે કે P1 0 જેટલું કે જેટલું દ્રાવણ 1 નું આંશિક દબાણ છે એટલું જ દબાણ હશે રેડી આટલું ખબર પડી આ વસ્તુ સાથે સાથે હું તમને બીજી બાજુ ડ્રો કરતો જાઉં નાની આપણે P વર્સિસ x નો ગ્રાફ ડ્રો કરવો છે બરાબર છે અહીંયા આગળ y એક્સિસ પર પ્રેશર છે અહીંયા આગળ મોલ અંશ છે દબાણ છે બરાબર બાષ્પ દબાણ છે હવે આ બાષ્પ દબાણ જે છે એ આપણે x1 લઈએ x1 1 લઈએ તો એનું બાષ્પ દબાણ કેટલું હશે પૂરેપૂરું હશે મતલબ કે P1 મેક્સિમમ જે એની વેલ્યુ હોય એ હશે મતલબ કે P1 0 થઈ જશે P1 0 માની લો કે અહીંયા છે બરાબર છે રેડી અને જ્યારે x1 ની વેલ્યુ x1 બરાબર 0 છે x1 બરાબર 0 છે તો જેમ જેમ મોલ અંશ ઘટશે એમ એનું દબાણ ઘટશે યસ એ તો ખબર પડે બરાબર છે હવે આ જ x એક્સિસ ઉપર હું બીજા દ્રાવણનું પણ લઉં છું કે જે છે x2 તો x2 બરાબર અહીંયા આગળ 1 લઉં બરાબર છે તો x2 બરાબર 1 હોય x2 બરાબર જ્યારે 1 હશે મતલબ કે ફક્ત બીજા ઘટકના જ મોલ અંશ છે ત્યારે એનું બાષ્પ દબાણ કેટલું હશે P2 જેટલું માની લો અહીંયા આગળ P2 0 અહીંયા છે આટલું હશે બરાબર છે અને અહીંયા આગળ x2 બરાબર 0 છે ત્યારે એનું બાષ્પ દબાણ કેટલું હશે 0 બરાબર છે યસ તો અહીંયા આગળથી આનો આલેખ ડ્રો કરીએ તો આમ થાય રેડી આટલું તો ખબર પડી ગઈ તો આ બે વચ્ચે કુલ દબાણ ક્યાં હશે તો કે અહીંયા આગળ આ જે લાઈન બને છે એ છે આપણી કુલ દબાણની મતલબ કે P તો P શું થાય P1 P2 બરાબર છે જઈએ આપણે પાછા ટેક્સ્ટ બુક ની અંદર હવે તમને દેખાય છે એ જ વસ્તુ હવે ખબર પડી ગઈ યસ હવે ખબર પડી પહેલા એકને ભૂલી જવાનો પછી પહેલા વાળાને ભૂલીને બીજા વાળાને જોવાનો બરાબર છે પહેલા તમે આ જે P1 વાળી જે લાઈન છે એને ભૂલી જાઓ હમણાં આ લાઈનને હમણાં ભૂલી જાઓ આ લાઈન જે છે એને હમણાં ભૂલી જ જાઓ અહીંયા આગળ બરાબર છે તો આ P1 x1 થશે અને x1 જ્યારે 0 હોય ત્યારે પ્રેશર 0 થઈ ગયું પછી આ લાઈનને હમણાં હવે આ લાઈનને જોવાની અને આ લાઈનને ભૂલી જવાની તો P2 0 અહીંયા આગળ મળે આપણને બરાબર છે તો હમણાં જે પ્રશ્ન હતો કે જો બે દ્રાવણ સરખા હોય મતલબ કે એનું જ દ્રાવણ છે તો આ એક જ આલેખ મળે સિમ્પલ સીધી રેખા મળશે આપણને બરાબર છે યસ એટલે કે હેનરીનો અચળાંક થઈ ગયો સીધો જ બરાબર છે હેનરીના નિયમ પ્રમાણે થઈ ગયો પણ અહીંયા આગળ જ્યારે બે દ્રાવણો છે તો બે દ્રાવણોના કારણે જે કુલ દબાણ મળે છે એ પણ કેવું છે સીધી રેખા જ છે તો સીધી જ રેખા પણ આ કેવું છે y mx c સીધી રેખાનું જે સૂત્ર છે એના આધારે છે તો આ જે ઇન્ટરસેપ્ટ છેદ મળ્યો એ આટલો મળ્યો c એ શું છે P1 P2 P1 0 P2 0 અથવા તો P2 0 P1 0 કારણ કે બેવનો ફરક છે બરાબર બેવનો તફાવત છે હે ને બરાબર છે આટલું ક્લિયર થઈ ગયું અને ઢાળ બરાબર શું મળશે x બરાબર છે રેડી યસ ક્લિયર સોરી m P1 P2 જે છે એ ઢાળ થશે મિસ્ટેક અને અહીંયા આગળ આ છે આ અને આ જે છે P1 અથવા તો P2 થશે બરાબર છે રેડી યસ ક્લિયર ઓન ધીસ વન ઓકે ક્લાસ અત્યારે પૂરો થશે આપણે તરત જ એની જ લિંકનો ઉપયોગ કરીને ફરીવાર જોડાઈશું આની વધારે થોડીક વાત કરવી છે એટલે આ અહીંયા આગળ આજે પૂરું થઈ જાય બરાબર છે એની જ લિંકનો ઉપયોગ કરીને આપણે પાછા આની અંદર જોડાઈશું રેડી